નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. નવસારી શહેરમાં ઇસ્લામ ધર્મના પવિત્ર પર્વ ઈદે મિલાદની શ્રદ્ધા સાથે ઉજવણી કરવામાં આવી. દર વર્ષની પરંપરા મુજબ દારુલ ઉલૂમ અનવારે રઝા સંસ્થા દ્વારા ઈદે મિલાદ નિમિત્તે ભવ્ય જુલુસનું આયોજન કરવામાં આવ્યું હતું. નવસારીની ઐતિહાસિક મોટી દરગાહ મસ્જિદથી શરૂ થયેલો જુલુસ દારુલ ઉલૂમ અનવારે રઝા મદ્રેસા સુધી પહોંચ્યો હતો. જુલુસમાં હજારોની સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા હતા. જુલુસનું સમાપન દારુલ ઉલૂમ અનવારે રઝા સંચાલિત રોયલ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ખાતે કરવામાં આવ્યું હતું. અહીં ઉપસ્થિત પોલીસ અધિકારીઓ અને મહાનુભાવોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે હઝરત મોહમ્મદ પૈગંબર સાહેબના જીવન મૂલ્યોને અનુસરી સમાજમાં માનવતા, શાંતિ, કોમી એકતા અને ભાઈચારો જળવાઈ રહે તે માટે ખાસ દુઆ કરવામાં આવી હતી. ईद मिलादुन्नबी सल्लल्लाहु अलैहि वसल्लम का आज मुबारक दिन है। इस मुबारक दिन की मैं हिंदुस्तान वासियों को और तमाम हमारे मुस्लिम भाइयों को मैं मुबारकबाद पेश करता हूं और दुआ करता हूं कि आज के दिन की बरकत से अल्लाह ताला हमारे मुल्क में अमन आम्मा फरमाए और हमारे मुल्क को खूब खूब तरक्की अता फरमाए। हम तकरीबन दारुल मनवार रज़ा तकरीबन पिछले 40 सालों से है और तकरीबन 35 से 37 सालों से ये नवसारी की सरजमीन पर हमारा जुलूस मोहम्मदी सल्लल्लाहु अलैहि वसल्लम निकलता है और अल्हम्दुलिल्लाह गवर्नमेंट की तरफ से भी पुलिस डिपार्टमेंट और इस तरीके से मीडिया सब बहुत सपोर्ट करते हैं और सबके साथ और सहकार से हमारा 35-40 साल से अल्हम्दुलिल्लाह ये जुलूस बिल्कुल इत्मीनान और सुकून से अल्हम्दुलिल्लाह सैयद सादात दरगाह से शुरू होता है और मदरसे के ग्राउंड में मुकम्मल होता है। अभी इस बार का तकरीबन हमारा जो अंदाज़ा है वो 4000 के करीब करीब लोग अल्हम्दुलिल्लाह हमारे जुलूस में मौजूद थे। अल्हम्दुलिल्लाह ये नवसारी और नवसारी के आसपास जितने गाँव हैं, हमारा स्टेशन की बस्ती है, गिलकड़ी है, सैयद सादात है और इस तरीके से गणदेवी, चिखली, वहाँ से भी लोग, मरोली है, वेस्मा है, यहाँ से भी लोग अल्हम्दुलिल्लाह हमारे जुलूस में पहुँचते हैं। આજના જે વિશ્વની અંદર મોહબ્બત અને અમનનો પેગામ આપનાર અમારા પૈગંબર મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનો આજે ઈદે મિલાદુન નબીનો દિવસ છે. ઈદે મિલાદુન નબીના દિવસે નવસારીની અંદર દારુલ ઉલૂમ અનવાર રજાથી એક જુલુસ કરવામાં આવે છે શાંતિનો પેગામ સાથે. તો આજે આ જુલુસ દરમિયાન એકતા અને ભાઈચારા સાથે અને ખાસ કરીને અમારા મુસ્લિમ સમાજના અને અમારા દારુલ ઉલૂમના ધર્મગુરુ એવા સરફરાજ મોલી સાહેબે હિન્દુસ્તાન પ્રગતિ કરે, એકતા અને ભાઈચારાથી આગળ વધે એવી દુઆ કરવામાં હતી. અને ખાસ કરીને અમારા મોટા હજરત મૌલાના ગુલામ મુસ્તફાજીએ બી ખાસ દુઆ કરી હતી કે અમારો દેશ આગળ વધે, પ્રગતિ કરે અને ભાઈચારાથી આગળ વધે. અને આજે જુલુસ શાનદાર નીકળીને અને ખાસ કરીને નવસારીના પોલીસ તંત્ર, ટાઉન પીઆઈથી લઈને પોલીસ અધિકારીનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. જે લોકોએ આજે જે બંદોબસ્ત જે સારી રીતે આપ્યો તે બદલ તમામ અમારા જે સાથે જુલુસમાં જે વોલેન્ટિયર હતા એ બધાનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. અને તમામ મારા હિન્દુસ્તાની વાસીઓને આજે ઈદે મિલાદુન નબીનો મુબારકબાદી પાડું છું.